બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બાળ શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર વિશે. પ્રાચીન સમયમાં વ્રજના લોકોનો મુખ્ય વ્યવસાય ગાય ચરાવવાનો હતો. તેથી મુખ્ય વ્યવસાય સાથે સંબંધિત કેટલાક નિષેધ હતા. હવે તેને નિષેધ કહો કે સામાજિક નિયમો. છોકરાને માથે મુંડન ન કરાવાય ત્યાં સુધી ગાયો ચરાવવા જંગલમાં જવાની મંજૂરી નહોતી. હવે આપણે એકદમ આધુનિક થઈ ગયા છીએ, અથવા આપણે કહી શકીએ કે આપણે આપણા મૂળથી દૂર ખસી ગયા છીએ. નહીં તો આપણા દેશમાં પણ મુંડન સંસ્કાર પહેલાં બાળકને આવી જગ્યાએ જવાની મંજૂરી નહોતી. બાળ શ્રી કૃષ્ણ દરરોજ પોતાના પરિવાર અને પડોશના બધા પુરુષોને, થોડા મોટા છોકરાઓને પણ ગાયો ચરાવવા જતા જોતા. તેથી તેમને પણ જવાનું મન થતું. પણ માતા યશોદા તેમને રોકતા અને કહેતા કે તું હજુ નાનો છે, થોડો મોટો થા અને પછી હું તને જવા દઈશ. એક દિવસ બલરામને ગાયો ચરાવવા જતા જોઈને લાલાએ આગ્રહ કર્યો, જો દાવ જઈ રહ્યા છે તો હું પણ ગાયો ચરાવવા જઈશ. આ કેવો અન્યાય! તે મોટો છે અને હું નાનો છું એટલે. માતા યશોદાએ સમજાવ્યું કે દાવનું મુંડન સંસ્કાર થઈ ગયું છે, તેથી તે જઈ શકે છે. એકવાર તારું મુંડન સંસ્કાર થઈ જાય પછી તું પણ જઈ શકીશ. લાલાને ચિંતા થઈ કે શું તેણે આટલી સુંદર ચોટી રાખવી કે ગાયો ચરાવવા જવું. ઘણી વિચારણા પછી તેણે વિચાર્યું કે ચોટી તો ફરી ઉગી જશે, પણ ગાયો ચરાવવાનો આનંદ તેનાથી છીનવાઈ ન જવો જોઈએ. તેણે તરત જ નંદબાબાને કહ્યું, કાલે જ મારું મુંડન સંસ્કાર કરાવી દો, મારે ગાયો ચરાવવા જવું છે. નંદબાબા હસ્યા અને કહ્યું, હું આ રીતે મુંડન સંસ્કાર કેવી રીતે કરાવી શકું? તારા મુંડન સંસ્કાર માટે એક મોટો કાર્યક્રમ યોજવો પડશે અને પછી જ તારા મુંડન સંસ્કાર કરવામાં આવશે. લાલાએ અધીરાઈથી કહ્યું, તમે જે કંઈ કરવા માગો છો તે કરી શકો છો, પણ મારે ગાયો ચરાવવા જવું છે. તમે શક્ય તેટલું જલ્દી મારું મુંડન સંસ્કાર કરાવી દો. લાલાની મુંડન વિધિ કરાવવાની હતી, તેથી નંદ બાબાએ ગર્ગાચાર્યજીને લાલાના મુંડન વિધિના શુભ મુહૂર્ત માટે વિનંતી કરી. અક્ષય તૃતીયાનો શુભ દિવસ નજીક હતો, તેથી તે દિવસે મુંડન વિધિ નક્કી કરવામાં આવી. આસપાસના બધા ગામોમાં આમંત્રણો મોકલવામાં આવ્યા હતા અને ખૂબ જ આનંદથી અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. અંતે સમારંભનો દિવસ આવ્યો. આસપાસના ગામોના હજારો મહેમાનોની હાજરીમાં એક ભવ્ય મુંડન સંસ્કાર યોજાયો હતો અને મુંડન સંસ્કાર પછી તરત જ લાલાએ તેની માતાને કહ્યું, માતા, મને કલેવા એટલે કે ભાતું આપો, મારે ગાયો ચરાવવા જવું છે. માતા યશોદા થોડા ગુસ્સે થઈને બોલ્યા, તને મળવા ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા છે અને તારે આ ગરમીમાં ગાયો ચરાવવા જવું છે? થોડા દિવસ રાહ જુઓ. જ્યારે ગરમી ઓછી થશે ત્યારે હું તને દાવ સાથે મોકલીશ. લાલો પણ મક્કમ બન્યો, આવું થોડું ચાલે. મેં ફક્ત ગાયો ચરાવવા માટે મારું મુંડન સંસ્કાર કરાવ્યું છે, નહીતર શું હું આટલા સુંદર વાળ કાપવા દેત? મને કંઈ ખબર નથી. હું આજે અને હમણાં જ ગાયો ચરાવવા જઈશ. માતાએ નંદ બાબાને બોલાવીને કહ્યું, લાલો માનતો નથી, તમે તેમને થોડે દૂર સુધી લઈ જાઓ. તેનું મન હળવું થઈ જશે, કારણ કે આ ગરમીમાં હું તેને દાવ સાથે કે એકલો નહીં મોકલીશ. નંદ બાબા બધાને છોડી બહાર નીકળ્યા. લાલો પણ લાકડી, વાંસળી, ભાતાનું પોટલું લઈ સંપૂર્ણપણે તૈયાર થઈને બહાર આવ્યો અને એક વાછરણું પણ લીધું, જેને તેણે હુરહુરના અવાજથી ઘેરી લીધું અને પોતાના મનમાં ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો
કે આખરે હું પણ મોટો થઈ ગયો. બાળપણમાં દરેક વ્યક્તિ મોટા થવા પાછળ દોડે છે, વિચારે છે કે તેઓ ક્યારે મોટા થશે. અને આજે આપણે પુખ્ત વયના લોકો વિચારીએ છીએ કે જો આપણે બાળકો રહ્યા હોત તો કેટલું સારું થાત. વૈશાખનો ઉનાળો હતો અને વ્રજમાં ગરમી પહેલાથી જ તીવ્ર હોય છે. થોડા જ સમયમાં બાળ શ્રીકૃષ્ણ ગરમીથી વ્યથિત થઈ ગયા, પરંતુ તે તેની જીદ આગળ હાર માની શક્યો નહીં. તે બાબાને કેવી રીતે કહી શકે કે હું થાકી ગયો છું, મને હવે ઘરે લઈ જાઓ. તેઓ ચાલતા રહ્યા. જો માતા ત્યાં હોત તો તે સમજી શકત કે લાલાને ઘરે લઈ આવી હોત, પણ બાબા તેમની સાથે હતા. તે પણ ચાલતા રહ્યા. થોડે દૂર લલિતાજી અને અન્ય કેટલીક સખીઓ મળી. તેને જોતાની સાથે જ તે લાલાની હાલત સમજી ગઈ. લાલાનો ચહેરો ગરમીથી લાલ થઈ ગયો હતો અને માથા પર વાળ નહોતા, તેથી લાલો પરસેવાથી રેબજેબ થઈ ગયો હતો. તેમણે નંદબાબાને કહ્યું, લાલાને અમારી પાસે રાખી જાઓ, અમે તેને થોડી વારમાં ઘરે લઈ જઈશું. નંદબાબાના ગયા પછી તે લાલાને નજીકમાં કુંજમાં લઈ ગઈ. તેણીએ બાળ કૃષ્ણને કદંબ વૃક્ષની ઠંડી છાયા નીચે બેસાડ્યો અને તેના બીજી સખીઓને ઘરેથી ચંદન, તરબૂચના બીજ, પાકેલી ખાંડની મીઠાઈ, એલચી, મિશ્રી વગેરે લાવવા કહ્યું. બધી સામગ્રી લાવ્યા પછી તે સખીઓએ પ્રેમથી બાળકૃષ્ણના શરીર પર ચંદનની માળા અને માથા પર ચંદનનો લેપ લગાવ્યો. કેટલાક સખીઓએ મિશ્રી અને તરબૂચના બીજના લાડુ બનાવ્યા અને એલચી પીસીને અને મિશ્રીના રસમાં ભેળવીને એક ઠંડુ શરબત તૈયાર કર્યું અને બાળકૃષ્ણને પ્રેમથી ખવડાવ્યું. લલિતાએ લાલાને હવા નાખવાનું શરૂ કર્યું. આ બધું ખાધા પછી લાલાને ઊંઘ આવવા લાગી, તેથી લલિતાએ તેને સૂઈ જવાનું કહ્યું અને પોતે પણ તેને હવા નાખવાનું ચાલુ રાખ્યું. થોડી વારમાં આરામ કર્યા પછી લાલો ઊભો થયો અને લલિતાજી તેમને નંદરાયના ઘરે મૂકી ગઈ. આજે પણ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને લલિતાજીની ભાવનાના બીજના લાડુ અને ઠંડી એલચીનું શરબત ચડાવવામાં આવે છે અને ખાસ કરીને કેસર મિશ્રિત ચંદનના, જેમાં મલયગીરી પર્વતનું ચંદન પણ મિશ્રિત હોય છે, તેની માળા પહેરાવવામાં આવે છે. લાલાએ ઉનાળામાં ગાયો ચરાવવાનો વિચાર છોડી દીધો. તે શ્રી કૃષ્ણ તે જ વર્ષે ગોપાષ્ટમી, દિવાળી પછીના 8મા દિવસના રોજ ઔપચારિક રીતે ગૌચર શરૂ કર્યું અને તે દિવસથી તેઓ ગોપાલ તરીકે ઓળખાયા. વર્ષમાં એક માત્ર દિવસ છે જ્યારે શ્રીજીને ફક્ત બીજના લાડુ જ ચડાવવામાં આવે છે, અન્યથા અન્ય દિવસોમાં બીજના લાડુ સાથે ચારોલીના લાડુ પણ ચડાવવામાં આવે છે. તો બાપુ, આ હતો બાળ શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.